સૌરાષ્ટ્રનું હૃદય, ઉદ્યોગોનું ધમધમતું કેન્દ્ર અને એક એવી જગ્યા જ્યાં ઇતિહાસ આજે પણ શ્વાસ લે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ રાજકોટની. તો ચાલો આજે આપણે ડૂબકી મારીએ રાજકોટ જિલ્લાની અંદર અને એના દરેક પાસાને નજીકથી જાણીએ. આપણી આ સફરની શરૂઆત કરીએ આ નકશાથી. જુઓ, તારીખ છે 1 મે 1960, એટલે કે જે દિવસે આપણા ગુજરાત રાજ્યનો જન્મ થયો, બસ એ જ દિવસે રાજકોટ જિલ્લાએ પણ પોતાનું આ આધુનિક સ્વરૂપ ધારણ કર્યું. તો આ ખાલી સરહદો નથી, પણ એક આખી કહાણીની શરૂઆત છે. પણ સવાલ એ છે કે આ ભૌગોલિક રેખાઓની અંદર ખરેખર છે શું? કેવી છે અહીંની માટી, કેવા છે લોકો અને કેવો છે એનો ઇતિહાસ જે રાજકોટને રાજકોટ બનાવે છે? બસ આ જ સવાલોના જવાબ શોધવા માટેની આપણી આજની આ સફર છે. કોઈપણ જગ્યાની સંસ્કૃતિનો પાયો ક્યાં હોય? એની ભૂમિ અને એની નદીઓમાં. અને રાજકોટની ઓળખ પણ એની જમીન અને પાણી સાથે એકદમ ઊંડાણથી જોડાયેલી છે. તો ચાલો જોઈએ કે આ કુદરતી તત્વોએ અહીંના જીવનને કેવી રીતે ઘડ્યું છે. કોઈ પણ સ્થળને સમજવું હોય ને તો પહેલાં એની આજુબાજુ કોણ છે એ જોવું પડે. અહીં જુઓ, રાજકોટ બરાબર સૌરાષ્ટ્રના કેન્દ્રમાં બેઠું છે. એની ચારે તરફ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર અને મોરબી જેવા જિલ્લાઓ છે. અને એનું આ જે કેન્દ્રીય સ્થાન છે ને, એ જ એને વ્યાપાર, પરિવહન અને સંસ્કૃતિના આદાનપ્રદાન માટેનું એક ધબકતું કેન્દ્ર બનાવે છે. અને આ જમીનને જીવંત કોણ રાખે છે? તો એ છે અહીંની નદીઓ, આજી, ભાદર અને મચ્છુ. આ ખાલી પાણીના વહેણ નથી, પણ સમજો ને કે રાજકોટની નસોમાં વહેતું લોહી છે. આ જ નદીઓ અહીંની ખેતીને પાણી પાય છે, લાખો લોકોની તરસ છીપાવે છે. અને આ જ નદીઓએ આ પ્રદેશની સમૃદ્ધિનો પાયો નાખ્યો છે. તો જ્યારે ફળદ્રુપ જમીન હોય અને પાણીનો સ્ત્રોત પણ હોય, ત્યારે ત્યાંના મહેનતી લોકો શું કરી શકે? દેખીતી વાત છે, તેઓ સમૃદ્ધિનું સર્જન કરે છે. રાજકોટનું અર્થતંત્ર આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અહીં ખેતરની મહેનત અને કારખાનાની કુશળતા બંને એકસાથે જોવા મળે છે. રાજકોટની કાળી જમીન તો જાણે સોનું ઉગાડે છે. ખાસ કરીને મગફળી અને કપાસ માટે તો એ પ્રખ્યાત છે. અને આ માત્ર ખેતી નથી, આ તો સૌરાષ્ટ્રની ઓળખ છે. અહીંની મગફળીનું તેલ અને અહીંનો કપાસ દેશના અલગ અલગ બજારોમાં પહોંચે છે, જે રાજકોટની ખેતીની તાકાતનો પુરાવો છે. પણ રાજકોટની ઓળખ ખાલી ખેતી સુધી સીમિત નથી. એને ગુજરાતનું એન્જિનિયરિંગ હબ પણ કહેવામાં આવે છે. કેમ? કારણ કે અહીં બનતા ડીઝલ એન્જિન ભારતના ખૂણે ખૂણાના ખેતરોમાં અને ઉદ્યોગોમાં ધબકે છે. અને એની સાથે સાથે રેશમની કારીગરી અને સોના ચાંદીના ઘરેણાંની ચમક એ પણ રાજકોટની એક આગવી ઓળખ છે. આ જે આખી ઔદ્યોગિક ક્રાંતિ છે ને, એના મુખ્ય કેન્દ્રો છે રાજકોટ, ગોંડલ, જેતપુર અને મોરબી. રાજકોટમાં એન્જિનિયરિંગનો ધમધમાટ છે, તો જેતપુર એની સાડી પ્રિન્ટિંગ માટે આખી દુનિયામાં જાણીતું છે. ગોંડલ અને મોરબી પણ પોતપોતાના ઉદ્યોગોથી આ આર્થિક ચિત્રને પૂરું કરે છે. મતલબ કે દરેક શહેર એક પોતપોતાની રીતે શક્તિનું કેન્દ્ર છે. સારું, આર્થિક સમૃદ્ધિ તો એક વાત થઈ, પણ કોઈ પણ પ્રદેશનો આત્મા ક્યાં વસે? એના ઇતિહાસ અને એની સંસ્કૃતિમાં. તો હવે આપણે રાજકોટના એ વારસાને ઉજાગર કરીએ જેણે પેઢીઓથી અહીંના લોકોને ઘડ્યા છે. આ સમયરેખા જુઓ, એ રાજકોટના પરિવર્તનની આખી ગાથા કહી દેશે. 1860ના દાયકામાં બ્રિટિશ રાજ હેઠળ એક મુખ્ય કેન્દ્ર બન્યું, પછી 1947માં ભારતીય સંઘમાં ભળ્યું અને છેલ્લે 1960માં આધુનિક જિલ્લા તરીકે ઉભરી આવ્યું. દરેક પડાવ એક નવા અધ્યાયની શરૂઆત હતો. પણ રાજકોટના ઇતિહાસ સાથે એક એવું નામ જોડાયેલું છે જેણે ખાલી ભારતને જ નહીં, પણ આખી દુનિયાને પ્રેરણા આપી છે. એક એવું જોડાણ જે આજે શાંતિ અને અહિંસાનું પ્રતીક બની ગયું છે. અને એ કડી છે આ જગ્યા, કબા ગાંધીનો ડેલો. આ ખાલી એક જૂનું મકાન નથી, પણ એક આખા યુગની શરૂઆતનો સાક્ષી છે. જી હા, આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાનું બાળપણ વિતાવ્યું હતું. અહીંની ગલીઓમાં જ એમના સત્ય અને અહિંસાના વિચારોના બીજ રોપાયા હતા. આ જગ્યા આપણને મહાત્માના જીવનના એ પાયાના પથ્થરોને સમજવાની, એને સ્પર્શવાની એક તક આપે છે. ગાંધીજીના વારસા સિવાય પણ રાજકોટ જિલ્લો ઇતિહાસ, કળા અને શ્રદ્ધાના બીજા અનેક કેન્દ્રોથી શોભે છે. તો ચાલો આપણી આ સફરના છેલ્લા પડાવમાં આવા જ કેટલાક ખાસ સ્થળોની એક ઝલક લઈએ. વોટસન મ્યુઝિયમ. અહીં જાઓ તો જાણે સમય થંભી જાય છે.
કર્નલ જ્હોન વોટસનના નામે બનેલું આ સંગ્રહાલય એટલે સૌરાષ્ટ્રના રજવાડી યુગની શાન અને ભવ્યતાનો જીવંત દસ્તાવેજ. અહીં રાખેલી દરેક કલાકૃતિ જાણે એ સમયની વાર્તાઓ કહેતી હોય એવું લાગે. રાજકોટની ધરતી શ્રદ્ધાથી પણ એટલી જ સિંચાયેલી છે. પછી ભલે ઘેલા સોમનાથનું પૌરાણિક મંદિર હોય, ગોંડલની ભુવનેશ્વરી પીઠની આધ્યાત્મિક શાંતિ હોય કે પછી વીરપુરના જલારામ મંદિરમાં સેવાનો એ અખંડ પ્રવાહ, આ બધી જ જગ્યાઓ લોકોની આસ્થા અને વિશ્વાસના અતૂટ કેન્દ્રો છે. તો રાજકોટ એટલે શું? એ એટલે મહેનતુ ખેડૂતો, કુશળ ઉદ્યોગપતિઓ, ગૌરવશાળી ઇતિહાસ અને અતૂટ શ્રદ્ધાનો એક અદ્ભુત સંગમ. આ બધું જોયા પછી એક સવાલ જરૂર થાય કે જે ભૂમિએ ગાંધીજી જેવા યુગપુરુષને ઘડ્યા અને જે આજે દેશનું ઔદ્યોગિક એન્જિન પણ છે, એ આવનારા સમયમાં પોતાના વારસા અને વિકાસ વચ્ચેનું સંતુલન કેવી રીતે જાળવી રાખશે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.